નાવ વેલેટ કનેક્શન માટે જે એક્ઝામ્પલ છે એ સોલ્વ કરીએ. એક્ઝામ્પલ નંબર 1, ડિઝાઇન suitable fillet well to connect a tie plate 60 to 8 mm to a 12 mm thick gusset plate. તમને અહીંયા કીધું છે કે ડિઝાઇન સુટેબલ ફિલેટ વેલ, કે ફિલેટ વેલ તમે કોઈ પણ એન્ડ વેલ કરી શકો ઓર સાઇડ વેલ ઓનલી કરી શકો અથવા બેવ લઈ શકો. ક્લિયર. અને એ ટાઈ પ્લેટને તમે જે ગસેટ પ્લેટ છે એ ગસેટ પ્લેટ સાથે તમે કનેક્ટ કરવાનું છે. The plate is subjected to load equal to full strength of the member. Assume soft welding and Fe410. તો જે સોફ્ટ વેલ અહીંયા તમને આપ્યું છે, આપણે FWD જે છે આ વેલ્યુ પરથી લેવાની રહેશે અને તમને Fe410 આપ્યું છે પ્લેટ માટે Fe410. ક્લિયર. તો આપણે આગળ જોઈએ એનું સોલ્યુશન. તો હવે તમે આ જે છે ડેટા, એ ડેટા તમે જે ફર્સ્ટ સ્ટેપ્સ માટે વાત કરી, આપણે જે સોલ્યુશન માટેના જે સ્ટેપ્સ જોયા એ માટે વાત કરી, તો એમાં ફર્સ્ટ જે આપણે સોલ્યુશન જોયું એ હતું કે જે પ્લેટ છે એને ગસેટ પ્લેટ સાથે તમારે જો જોઈન્ટ કરવી હોય ત્યારે, તો અહીં તમારે હતું કે સાઇઝ ઓફ પ્લેટ આપી હતી, થિકનેસ ઓફ ગસેટ પ્લેટ, ટાઈપ ઓફ વેલ, શોપ ઓફ ફિલેટ, ગ્રેડ ઓફ સ્ટીલ. ઓકે, ડિઝાઇન વેલ કરવાનું છે. તો એમાં જે ફર્સ્ટ સ્ટેપ હતું પ્લેટ પ્રોપર્ટીઝ એન્ડ સ્ટીલ પ્રોપર્ટીઝ. ધેન સેકન્ડ સ્ટેપ ફાઇન્ડ ટેન્શન કેપેસિટી ઓફ ધી મેમ્બર. ધેન થર્ડ સ્ટેપ ફાઇન્ડ સાઇઝ ઓફ વેલ. ફોર્થ ફાઇન્ડ ઇફેક્ટિવ થ્રો થિકનેસ. એન્ડ ફિફ્થ ફાઇન્ડ ટોટલ ઇફેક્ટિવ લેન્થ ઓફ વેલ. એન્ડ લાસ્ટ સ્ટેપ હતું તમારું જે તમે જે સેક્શન ડ્રો કરવાનું છે, ડ્રો વેલ્ડેડ સેક્શન. ક્લિયર. એ છે તમારા આ પ્લેટને ગસેટ પ્લેટ સાથે તમે જોઈન્ટ કરો છો શોપ વેલની મદદથી, તો એ તમે આ રીતના સોલ્વ થશે. તો સોલ્યુશન જોઈએ આપણે. ગિવન ડેટા, ટાઈ પ્લેટ સાઇઝ, જે ટાઈ પ્લેટ છે તમને આપેલી એ સાઇઝ છે એની 60 to 8 mm. ક્લિયર. 60 to 8 mm. ધેન ટુ 12 mm થીક ગસેટ પ્લેટ, એટલે ગસેટ પ્લેટ થિકનેસથી આપેલ છે 12 mm. ક્લિયર. ધેન સોફ્ટ વેલ્ડિંગ તમને આપ્યું છે, સોફ્ટ વેલ્ડિંગ. હવે તમે આગળ સોલ્વ કરી ગયા એ રીતના કે સોફ્ટ વેલ્ડિંગ માટે જે ફિલેટ વેલ જે છે એમાં સોફ્ટ વેલ્ડિંગ હોય, તો સોફ્ટ વેલ્ડિંગ માટે જે FWD ડિઝાઇન સ્ટ્રેન્થ ઓફ ફિલેટ વેલ, તો આપણે એક ફોર્મ્યુલા થ્રુ ફાઇન્ડ કરી FWN ડિવાઇડ બાય ગામા MW. તો એમાં જે વેલ્યુ આવતી હતી કે 189 એન્ડ 158, તો એ શું છે તમારી ડિઝાઇન સ્ટ્રેન્થ ઓફ વેલ થશે. ક્લિયર. તો તમે આ જે વેલ્યુ જે છે એ વેલ્યુ તમારે ડાયરેક્ટ યાદ રાખવાની છે. તો તમારી જો સોફ્ટ વેલ હોય તો સોફ્ટ વેલ માટે તમારી વેલ્યુ આવશે એની 189 ન્યૂટન પર mm². ધેન Fe410 આપેલું છે, તો એની જે અલ્ટિમેટ સ્ટ્રેન્થ જે છે 410 ન્યૂટન પર mm², એન્ડ એની જે યીલ્ડ સ્ટ્રેન્થ છે એ થશે 250 ન્યૂટન પર mm². નાવ હવે આગળ આપણે સ્ટેપ્સ જોઈએ. સ્ટેપ નંબર 1, રાઇટ પ્લેટ પ્રોપર્ટીઝ એન્ડ સ્ટીલ પ્રોપર્ટીઝ. હવે તમને પ્લેટ આપી છે તો એના પરથી પ્લેટ પ્રોપર્ટી લખીએ આપણે. પ્લેટ પ્રોપર્ટીઝ, પ્લેટ સાઇઝ. તો પ્લેટ સાઇઝ તમને આપી છે 60 to 8 mm બિંદુથી, તો શું થવાનું 60 into 8 mm. તો એના પરથી એનો ક્રોસ સેક્શન એરિયા ફાઇન્ડ કરવાનો છે. ક્રોસ સેક્શન એરિયા ઓફ ધી ટાઈ પ્લેટ AG, તો AG ઇઝ ઇક્વલ ટુ B ઇન્ટુ T. તો B ઇન્ટુ T શું છે 60 into 8 છે. તો એને આપણે મલ્ટીપ્લાય કરીએ તો એ આન્સર શું આવશે તમારો 480. તો AG ઇઝ ઇક્વલ ટુ 480 mm² એરિયા છે તમારો, એટલા માટે. ક્લિયર. નાવ પ્લેટ સ્ટીલ પ્રોપર્ટી, તો તમને અહીંયા આપ્યું છે Fe410, તો એની યીલ્ડ સ્ટ્રેન્થ હશે 250 ન્યૂટન પર mm² એન્ડ અલ્ટિમેટ સ્ટ્રેન્થ Fu જે છે એ 410 ન્યૂટન પર mm². નાવ નેક્સ્ટ સેકન્ડ સ્ટેપ જોઈએ આપણે. સ્ટેપ નંબર 2, ફાઇન્ડ ટેન્શન કેપેસિટી લોડ ઓફ મેમ્બર. જે આપણે IS સ્કોર પરથી આપણે જોયું IS 800/2007, ક્લોઝ નંબર 6.2, પેજ નંબર 32, જે આપણે આગળ ફોર્મ્યુલા જોઈ ગયા. આ છે પેજ નંબર 32, ક્લોઝ નંબર 6.2.
જ્યાં ટીડીની જગ્યાએ પી ઇઝ એજી ઇન્ટુ એફ વાય ડિવાઈડ બાય ગામા એમઓ. તો એ જ છે, અહીંયા તમે જોઈ શકો છો એજી ઇન્ટુ એફ વાય ડિવાઈડ બાય ગામા એમઓ. તો એજી પ્લેટ સેક્શન માટે જે ક્રોસ સેક્શન એરિયા જે આપણો આવ્યો એ વેલ્યુ લખવાની છે. એ વેલ્યુ છે આપણી 8480 એન્ડ અમારે એફવાય જે છે 250 એન્ડ ગામા એમડબલ્યુ. તો એચની વેલ્યુ આપણે 480 લખીએ, 480 mm². ધેન એફવાય હતું આપણે 250 ન્યૂટન પર mm². એન્ડ ગામા M0 પાર્શિયલ સેફ્ટી ફેક્ટર. એ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર તમારે લેવાના છે. પાર્શિયલ સેફ્ટી ફેક્ટર એ આપણે જોઈએ ટેબલ નંબર 5 પેજ નંબર 30 માટે. તો એ જે છે એ તમારે લેવાના છે 1.0. ક્લિયર? 1.10. તો શું આપણે કેલ્ક્યુલેટ કરીએ તો ફોર્સ ટેન્શન કેપેસિટી લોડ ઇઝ ઇક્વલ ટુ એજી ઇન્ટુ એફ વાય ડિવાઈડ બાય ગામા એમઓ. વેલ્યુ પુટ કરું, એજીની વેલ્યુ 480 ઇન્ટુ 250 ડિવાઈડ બાય 1 ગામા પાર્શિયલ સેફ્ટી ફેક્ટર 1.10. તો વેલ્યુ આવશે 480 ઇન્ટુ 250 ડિવાઈડ બાય 1.10. તો વેલ્યુ આવે છે લોડની વેલ્યુ 109,090.9. ક્લિયર? ન્યૂટન આવે છે. તો એને મેં કન્વર્ટ કરું કિલોન્યૂટનમાં. વેલ્યુ આવે છે 109,090.9 ન્યૂટન. તો એને કન્વર્ટ કરું છું મેં કિલોન્યૂટનમાં. સો આવશે 109.09 કિલો ન્યૂટન. આ ન્યૂટનને તમે કન્વર્ટ કરો છો નાનામાંથી મોટામાં તમે લો છો તો મલ્ટીપ્લાય શું કરવાનું? મલ્ટીપ્લાય તમારે 10⁻³ કરવું પડશે. ક્લિયર? જે તમારો લોડની વેલ્યુ આવે છે 109.09 કિલો ન્યૂટન. નાવ સ્ટેપ નંબર 3 જોઈએ. ફાઇન્ડ સાઇઝ ઓફ વેલ. ફાઇન્ડ સાઇઝ ઓફ વેલ એસ. ઓકે, એ ફાઇન્ડ કરીએ તો આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે IS 800 2007 ટેબલ નંબર 21 ક્લોઝ નંબર 10.5.8.1 એન્ડ પેજ નંબર 78 એન્ડ 79 પ્રમાણે છે. તો ફર્સ્ટ આપણે જોઈએ કે મિનિમમ સાઇઝ ઓફ વેલ. મિનિમમ સાઇઝ ઓફ વેલ આપણે જોઈ ગયા ટેબલ નંબર 21માં. મિનિમમ સાઇઝ ઓફ વેલ જે છે કેટલા છે? 3 mm. ધેન મેક્સિમમ સાઇઝ ઓફ વેલ જે છે એ શું લેવાના? એ લેવાના હતા 1.5 mm લેસ ધેન ડી એજ થિકનેસ, T માઇનસ 1.5. તો ટી જે છે થિકનેસ ઓફ શું લેવાની છે? તમારી પ્લેટની થિકનેસ શું છે? 8. પ્લેટની થિકનેસ તમારે લેવાની છે. ઓકે, તો એ છે તમારી 8 ઇન્ટુ 8 માઇનસ 1.5. તો વેલ્યુ આવશે 8 માઇનસ 1.5 તમે કરો તો 6.5 વેલ્યુ આવશે. તો 6.5 mm. તો આ જે છે મિનિમમ 3 mm એન્ડ મેક્સિમમ 6.5 mm. તો એની વચ્ચેની તમે વેલ્યુ લો તો શું આવશે કે the સાઇઝ ઓફ વેલ જે છે બિટવીન મિનિમમ એન્ડ મેક્સિમમ વેલ સાઇઝ. તો હું અહીંયા કન્સિડર કરું છું S ઇઝ ઇક્વલ ટુ 4 mm. ક્લિયર? તો સાઇઝ ઓફ વેલ શું થશે તમારી? 4 mm. 4 mm. ક્લિયર? ના આગળ જોઈએ આપણે સ્ટેપ નંબર 4. ફાઇન્ડ ઇફેક્ટિવ થ્રો થિકનેસ TT. જે તમે IS 800 2007 ક્લોઝ નંબર 10.5.3.2 અને એ વેલ્યુ હતી K ઇન્ટુ S. તો K જે છે એ તમારે 0.7 લેવાનો હતો 60 to 90 ડિગ્રી માટે. તો થ્રો થિકનેસ ઇઝ ઇક્વલ 0.7 ઇન્ટુ S. સાઇઝ ઓફ વેલ છે આ. તો એ કેલ્ક્યુલેટ કરું. થ્રો થિકનેસ 0.7 ઇન્ટુ સાઇઝ ઓફ વેલ શું છે 4. તો તમારી વેલ્યુ શું આવશે? 2.8 mm આવવાની થ્રો થિકનેસ. ક્લિયર? નાવ આગળ જોઈએ આપણે ફાઇન્ડ ટોટલ ઇફેક્ટિવ લેન્થ ઓફ વેલ. અને ટોટલ ઇફેક્ટિવ લેન્થ ઓફ વેલ તમે કેલ્ક્યુલેટ કરો છો IS 800 2007 ક્લોઝ નંબર 10.5.9 પેજ નંબર 79 એન્ડ 80. તો આ જે છે તમારે એના પરથી તમે શું ફાઇન્ડ કરવાનું છે? ઇફેક્ટિવ લેન્થ ઓફ વેલ. FWD ઇઝ ઇક્વલ P ડિવાઈડ બાય TT ઇન્ટુ LW. એ ફોર્મ્યુલા પરથી તમારે ફાઇન્ડ કરવાનું છે લેન્થ ઓફ વેલ.
LW ને કરતાં બનાવો એટલે તમારું આવશે P/TT ઇન્ટુ FWD. વેટ પીની વેલ્યુ શું છે? પીની વેલ્યુ તમારી આવી અત્યારે 109.09. તો હું વેલ્યુ પુટ કરું છું 109.09. ધેન TT થ્રોટ થિકનેસ આપેલી છે. થ્રોટ થિકનેસ તમારી આવેલી હતી આ આગળના સ્ટેપમાં તમે જોઈ 2.8 mm. ધેન FWD ડિઝાઇન સ્ટ્રેન્થ ફોર સોફ્ટ વેલ્ડિંગ માટે જે ડિઝાઇન સ્ટ્રેન્થ જે છે એ કેટલી હતી આપણે લીધી આગળ આપણે સ્ટેપમાં જોઈ ગયા અને આગળ કેલ્ક્યુલેટ બી કરે છે 189. તો 189 ન્યૂટન પર mm². સો લેન્થ ઓફ વેલ એ શું થશે? LW ઇઝ ઇક્વલ ટુ P/TT ઇન્ટુ FWD. વેલ્યુ પુટ કરો. ફોર્સની વેલ્યુ 109.09 અને આ જે તમારું ન્યૂટનમાં છે શું મેં એને કન્વર્ટ કરી દો ન્યૂટનમાં 10⁻³ TT. T જે છે થ્રોટ થિકનેસ 2.8 ઇન્ટુ FWD 189. સો વેલ્યુ શું આવશે એ જોઈએ. 109.09 ઇન્ટુ 10⁻³ ડિવાઈડ બાય 2.8 ઇન્ટુ 189 આવે છે 206.14 mm. 206.14 mm. આ શું આવે તમારી લેન્થ ઓફ વેલ. ઓકે. સ્ટેપ નંબર 6 ડ્રો વેલ્ડેડ સેક્શન. તમને ડેટામાં કીધું છે સુટેબલ ફિલેટ વેલ. તો તમને અહીંયા ડેટામાં કહેવામાં આવ્યું છે કે ડિઝાઇન સુટેબલ ફિલેટ વેલ. તમને એમ નહીં કીધું કે જે ફિલેટ વેલ કરો છો તમે એન્ડ વેલ માટે કરો છો કે ઓનલી સાઇડ વેલ માટે કરો છો કે બંને માટે કરો છો. તમારે અહીંયા સુટેબલ હોય તે કરી દેવાનું છે. એટલા માટે અહીંયા તમે લઈ શકો છો કે સુટેબલ ફિલેટ વેલ. તો કન્સિડર તમારે કરી લેવાનું ઓનલી સાઇડ વેલ ઓનલી. ઓકે. તો સાઇડ વેલ પર તમારે ખાલી શું કરવાનું છે? વેલ પ્રોવાઈડ કરવાના છે આ સાઇડ વેલ પર. ઓકે. તો નો એન્ડ વેલ આવવાનું. હવે એ તમારે સાઇડ વેલ છે એની લેન્થ LW1 એન્ડ LW2 ફાઇન કરવાની છે. LW1 ઓકે સોરી તમારે જે સાઇડ વેલ છે ઇક્વલ જ થવાના છે. તો LW ફાઇન કરવાનું છે. તો એ જોઈએ આપણે. લેન્થ ઓફ વેલ ઓન ઈચ સાઇડ પર આવે છે તો LW ડિવાઈડ બાય 2 કરી દેવાનું એટલે તમને વેલ્યુ મળશે ઈચ સાઇડ પર. એટલે તમારી લેન્થ ઓફ વેલ કેટલી આવી છે? તમારી લેન્થ ઓફ વેલ 206.14 એના હાફ કરી દેવાના એટલે 206.14 ડિવાઈડ બાય 2 એટલે તમે ઈચ સાઇડ પર તમે પ્રોવાઈડ કરો છો એની વેલ્યુ આવી જશે 206.14 ડિવાઈડ બાય 2 એટલે આવશે 103.07 mm. ક્લિયર. ધેન એન્ડ રિટર્ન જે તમે એન્ડ રિટર્ન કરો છો એની વેલ્યુ ફાઇન કરવી છે. તો તમારે એન્ડ રિટર્ન ઇઝ ઇક્વલ ટુ 2s. s ઇઝ ઇક્વલ ટુ સાઇઝ ઓફ વેલ. તો 2 ઇન્ટુ સાઇઝ ઓફ વેલ આપણી 4 છે એટલે તમારે એન્ડ રિટર્ન શું આવવાની 8 mm આવશે. નાવ રિક્વાયર્ડ લેન્થ ઓફ ઈચ સાઇડ કે રિક્વાયર્ડ લેન્થ ટોટલ લેન્થ કેટલી છે એ જોઈએ. તો લેન્થ ઓફ વેલ ઓન ઈચ સાઇડ જે લેન્થ આવી તે પ્લસ શું કરવાનું છે? એન્ડ રિટર્ન. તો લેન્થ આવી છે 103.07 એન્ડ રિટર્ન છે 8. તો એ વેલ્યુ આવશે 103.07 પ્લસ 8 તો આવશે 111.07. ક્લિયર. 111.07 mm ટોટલ લેન્થ આવી. ક્લિયર. હવે આપણે ફિગર થ્રુ ફિગર સ્કેચ ડ્રો કરવાનો છે. તો સ્કેચમાં તમારે ગસેટ પ્લેટને તમારી આ ટાઈપ પ્લેટ સાથે કનેક્ટ કરી બતાવવાની છે. ફોર્સ પીની વેલ્યુ તમારી પાસે છે. કેટલી આવી છે પીની વેલ્યુ? પીની વેલ્યુ 109.09 કિલો ન્યૂટન. ઓકે 0.09 કિલો ન્યૂટન. અને બી તમારી પ્લેટ થિકનેસ પ્લેટની સાઇઝ છે B ઇન્ટુ T આપણે જે જોઈએ 60 ઇન્ટુ 8 mm જે છે તો એની બીની સાઇઝ શું હશે? 60 mm. ધેન ઘસેટ પ્લેટની થિકનેસ તમે 12 mm છે. ઘસેટ પ્લેટ સાથે તેને કનેક્ટ કરવામાં આવ્યું છે. હવે આ સાઇડ વેલ જે છે સાઇડ વેલ ઓકે તો સાઇડ વેલ જે છે LW એ LW જે છે એ કેટલી આવી 103.07 mm ખરા ને આ પણ શું આવી 103.07 mm. ક્લિયર. અને એન્ડ રિટર્ન જે આવી એ એન્ડ રિટર્ન 8 mm. આ 8 mm આવી.
હવે તમે આ જે છે અને તમે ડાયરેક્ટલી આ પણ બતાવી શકો છો. આ જે છે એને તમે બતાવી શકો છો. આ જે છે એ વેલનો સાઇન છે, સિમ્બોલ છે. હવે તમે જે કરો છો તો સાઇઝ ઓફ વેલ કેટલી છે 4, આવી રીતના બી બતાવી શકો છો. આ છે વેલનો સાઇન. હવે સાઇઝ ઓફ વેલ શું છે 4 એન્ડ ટોટલ લેન્ડ કેટલી આવી છે એ 111.07 mm. ઓકે, તો આ થશે તમારું વેલ ઓન સાઇડ ઓનલી, જે તમે કન્સિડર કર્યું તે. ઓકે, તો આ તો આપણો વેલ્ડેડ કનેક્શન ઓફ ફર્સ્ટ એક્ઝામ્પલ. થેન્ક યુ.